વખતે પહેલી બેટિંગ મારી હો. ઓલી વખતે તમે મને એકે દડો નતો રમવા દીધો. લે પેલા બેલ તો વાગવા દે. ઓલો જો કબીર કબીર હું હે પણ અલા ભાઈ કેટલી વખત બોલાવો? હું સાંભળતો હતો. એમ તો આણે શું કીધું કેતો? ઈ ફેર ખાવા દે. આટલી વારમાં ભૂલી ગયો. ભેળ ખાવા દે એમ નહીં, બેલ વાગવા દે એમ કીધું. આ ઈ જ હવે. ચાલ ને હવે રમવા જઈએ. બસ 5 મિનિટ આ લેવલ પૂરું કરીને આવું. હવે ભાઈ તો કઈ ગલાટ બોલે. બસ 5 મિનિટ, બસ 5 મિનિટ, બસ 5 મિનિટ. આગળ ડિપાર્ટમેન્ટ કરી ગઈ. ગુડ આફ્ટરનૂન મેડમ. ગુડ આફ્ટરનૂન, સિટ ડાઉન. ઓહોહો, આજે તો બધા બહુ ખુશ લાગો છો. હા મેડમ, પીટી નો પીરિયડ છે. એટલે ભણવું કોઈને ગમતું નથી? ગમે હે ને, પણ આ તો પીટી નો પીરિયડ વધારે ગમે. સારું ચાલો, ગઈકાલે આપેલું હોમવર્ક. માહી, તારું હોમવર્ક. ગાય ખાઈ ગઈ. ઓહોહો, કાઈક બાના તો સારા બનાવ. કાલે 2 વાર લખીને આવજે. અને કબીર સાહેબ, તમારું હોમવર્ક. મેડમ બેગમાં જતું પણ મળતું નથી. એમ તો આખું બેગ ખોલ જોઈ. ચાર્જર, ઇયરફોન, પાવર બેંક, ચિપ્સ નું ખાલી પેકેટ. મેડમ નોટબુક નથી. નોટબુક ક્યાં ગઈ તારી? ઘરે આવી છે. હોમવર્ક કેમ ન કર્યું? નેટ નહોતું. અચ્છા, તો તમારે હોમવર્ક કરવા માટે પણ નેટ જોઈએ છે. ના મેડમ, YouTube માં સમજવાનું હતું તો એમાં ફ્રી ફાયર નો વિડિયો આવ્યો ને તો ઈ જોવા માંડ્યો. પછી PUBG નો વિડિયો આવ્યો ને તો ઈ જોવા માંડ્યો ને એમાં તમારું હોમવર્ક ભૂલાઈ ગયું ને રીલ્સ. તારે શું બીજું કામ હોય? છોકરાઓ શાંત. કબીર, એક પ્રશ્ન પૂછું? હા. તારી ગેમમાં કેટલા લેવલ છે? 147. વાહ વાહ વાહ. મેં તને કીધું. અને ગણિતના છેલ્લા પાઠનું નામ? મેડમ ઇને ગેમનો સિલેબસ વધારે યાદ છે. ઠીક છે, આજે હું કોઈને ખીજાતી નથી, પણ આપણે એક નાનો પ્રયોગ કરીશું. મેડમ સાયન્સનો? ના, જીવનનો. આવતીકાલે આખો દિવસ મોબાઈલ વગર. મેડમ એના કરતા 2 ટેસ્ટ લઈ લ્યો. મેડમ 3 ટેસ્ટ પણ આવશે. મેડમ 4 હોમવર્ક પણ ચાલશે. અરે આટલો બધો ડર? મેં તો માત્ર એક જ દિવસ કીધું. મેડમ એક દિવસ બહુ થાય. સારું, તો અડધો દિવસ. એ પણ મુશ્કેલ છે. તો 2 કલાક. મને એક વાત કહો, મોબાઈલ તમારા હાથમાં છે કે તમે મોબાઈલના હાથમાં? મેડમ હું મોબાઈલ વાપરું છું પણ મમ્મી કે જ્યારે આપણે મોબાઈલ વાપરીને ત્યારે એ સાધન હોય ને જ્યારે મોબાઈલ નક્કી કરે કે આપણે ક્યારે શું કરવું ત્યારે એ સમસ્યા હોય. ખૂબ સરસ. ચાલ, આજનું હોમવર્ક અલગ છે, કાંઈ લખવાનું નથી. માત્ર આજે સાંજે ધ્યાન રાખજો કેટલી વાર તમારા મોઢેથી બસ 5 મિનિટ એમ નીકળે છે. સારું, મારો લેક્ચર પૂરો, કાલે વાત. કબીર, આય કબીર, હાલ રમવા. બસ 5 મિનિટ. આવ ભાઈ, તારી કેસેટ પાછી ચાલુ થઈ ગઈ. આ તો તને હારી જ છે. યાર હું આઉટ જ નહીં થાઉં. ગમેલા જરા નાખો. એક મિનિટ કઈ રીતે આઉટ? જો ભાઈ મેં કીધું બેટમાં અટતા આઉટ એટલે આઉટ. પણ બેટમાં અટતા થોડી આઉટ હોય. તું અમ્પેર છો કે બેટ્સમેન? ઓલો પણ નીકળી જા. કાઈ નહીં. તમારે ભેગું રમવું જ નથી. અરે કબીર ક્યાં ગયો? ક્યાં હોય? બસ 5 મિનિટ, બસ 5 મિનિટ, બસ 5 મિનિટ. કબીર વગર મજા નથી આવતી યાર. ગયા વર્ષે આખી ટીમને જીતાડી હતી. હવે તો મોબાઈલ જ એની ટીમ હે. ચાલ આ બધું છોડે, સેલ્ફી લઈએ આપણે. માન નથી પાડવી યાર. કબીર અરે છોડ એને, પછી બતાય. ચાલ. અરે વાહ, કેવો મસ્ત ફોટો આવ્યો. બહુ મસ્ત ફોટો આવ્યો. ઓય ફ્રી ફાયર વિડિયો આવ્યો તો જોવો જ પડશે. કબીર, ચા ને નાસ્તો તૈયાર છે? આવું બસ 5 મિનિટ. કબીર, ઠંડો થઈ જશે. આવું બસ 5 મિનિટ. કબીર, સાંભળે છે?
એ સાંભળો હું. આ લે ધ્યાન જ નથી રાખતો. એક કામ કરું, તારા મોબાઈલ જ ખવડાવી દઉં. હે શું કીધું? કાઈ નહીં, લે ખાઈ લે. મારે નથી ખાવું. કબીર, તને ખબર છે આજે મારી ઓફિસમાં શું થયું? આ 1 મિનિટ આ જોઈ લઉં. ગુડ આફ્ટરનૂન, સિટ ડાઉન. તો કાલે આપેલું હોમવર્ક યાદ છે ને? યાદ છે ને? મોબાઈલ વગર રહેવાનું. તો એક પછી એક કહો, કેવું રહ્યું? મેડમ, મોબાઈલ મૂક્યા પછી હું રસોડામાં ગઈ. મારા મમ્મી કહે આજ સૂરજ ક્યાંથી ઉગ્યો? મેડમ, હું તમારા પપ્પા સાથે કેરમ રમી 3 વાર હારી, પણ મજા બહુ આવી ગઈ. હું તો મમ્મીને રોટલી બનાવવા મદદ કરવા ગયો તો. પહેલી રોટલી ભારતનો નકશો, બીજી આફ્રિકાનો અને ત્રીજી યુરોપનો. પછી મમ્મીએ કીધું તું તો મોબાઈલ જ. સારું સારું. કબીર, મેડમ હું ભૂલી ગયો. ચેલેન્જ ભૂલી ગયો કે મોબાઈલ? શાંત. મેડમ, મેં પ્રયત્ન તો ઘણા કર્યા પણ દર 5 મિનિટે મોબાઈલ મારી હાથમાં આવી જતો હતો. મેં ક્યારે લીધો, કેમ લીધો એ પણ યાદ નથી. ખૂબ સરસ. સરસ? હા, કારણ કે આજે પહેલી વાર તું બહાનું નથી બનાવતો. તું સાચું બોલી રહ્યો છે અને સુધારો હંમેશા સાચું સ્વીકારવાથી. મેં ગઈકાલે તમારો ક્રિકેટનો ફોટો જોયો હતો. બધા બહુ મસ્ત લાગતા હતા. મેડમ, એક વ્યક્તિ ખૂટે છે. ચાલો એ બધું છોડો, આજે આપણે એક રમત રમીએ. બધાને રમવી ગમે? હા. હું એક પછી એક પ્રશ્ન પૂછીશ. જેને જવાબ આવડે એને ઊભું થવાનું. તૈયાર? તૈયાર. પ્રશ્ન નંબર 1. તમારામાંથી કોને યાદ છે ગયા રવિવારે બપોરે શું ખાધું તું? દાળ ઢોકળી, પાણીપુરી, ખીચડી. તો દર રવિવારે ખીચડી જ ખાસ. પ્રશ્ન નંબર 2. છેલ્લે ક્યારે આખું પરિવાર સાથે બેસીને વાતો કરી હતી? મેડમ, ગયા શનિવારે પપ્પાએ જૂના સ્કૂલના કિસ્સા કહ્યા હતા. ખૂબ સરસ. હવે પ્રશ્ન નંબર 3. છેલ્લે ક્યારે મોબાઈલ વગર 1 કલાક પસાર કર્યો હતો? સપનામાં. બરાબર. હવે છેલ્લો પ્રશ્ન. તમને ગેમના લેવલ યાદ રહે છે, પાસવર્ડ યાદ રહે છે, યુટ્યુબના ચેનલ યાદ રહે છે, પણ છેલ્લે ક્યારે તમારા દાદા દાદી સાથે, મમ્મી પપ્પા સાથે કે તમારા મિત્રો સાથે બેસીને વાત કરી હતી એ તમને યાદ નથી. હું તમને મોબાઈલ છોડવાનું નથી કહેતી. હું પણ વાપરું છું, તમારા મમ્મી પપ્પા પણ વાપરે છે. પણ પ્રશ્ન મોબાઈલ નથી. પ્રશ્ન એ છે કે કંટ્રોલ કોના હાથમાં છે, તમારા કે સ્ક્રીનના? મેડમ, હું તમને એક વાત કહું. ગઈકાલે મમ્મી મને કંઈક કહેવા માંગતા હતા પણ મેં શું કહ્યું? બસ 5 મિનિટ. એ અંદર વયા ગયા અને રાત્રે મને યાદ આવ્યું પણ મેં મમ્મીને પૂછ્યું નહીં કે મમ્મી મને શું કહેવા માંગતા હતા. મને ગેમના તો બધાય લેવલ યાદ હે પણ મમ્મી શું કહેવા માંગતા હતા ને એ યાદ નથી. આજે હું ઘરે જઈને મમ્મીને ચોક્કસ પૂછીશ, મમ્મી આજે શું થયું? હું પણ. ચાલો, મારે જે તમને શીખવાડવું હતું એ તમે શીખી ગયા છો. મારો લેક્ચર પૂરો. કાલે મળીશું. ઓય આ તો જ્યારે મસ્ત કેવા મજા આવી. કબીર શું કરે છે? કબીર ફોન નો લેવે. હાલો ક્રિકેટ રમી. એ હાલો. ઈ નક્કી કરે છે કે તમે કેટલું છો. તમે નક્કી નથી કરતા. મમ્મી કહે છે જ્યારે આપણે નક્કી કરીએ કે કેટલી વાર તમારા મોઢેથી બસ 5 મિનિટ બોલાય છે.